વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબા. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ. હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગર. તો આજે માં ગંગા સતીની વાણી. આમ તો આ વાણીમાં માં ગંગા સતી અને પાનબાઈના સંવાદ છે, જે જ્યારે માં ગંગા સતી અને પાનબાઈ હયાત હતા ત્યારે જે પાસે બેસીને જે સત્સંગ કર્યો હોય, જે વાણીથી આપલેખ થઈ હોય, એને ભજનના રૂપમાં આ લખેલી છે. પાનબાઈએ કહ્યું કે છોટા છોટા તીર હવે મારો નહીં બાઈજી, મુझसे सहा न जाए. छोटा छोटा तीर હવે મારો નહીં બાઈજી, મુझसे सहा न जाए. તો માં ગંગા સતી અને પાનબાઈ કોઈ કુરુક્ષેત્રના મેદાનમાં ન હતા, કોઈ બંને સામસામા રથમાં નહોતા બેઠા. તે ગંગા સતી બાણ ઉપર તીર ચડાવીને તીર મારતા હોય એવી વાત નથી. પણ જે શબ્દરૂપી, જે ગંગા સતી જે પાનબાઈને કહેતા હોય, શબ્દથી જે વાતચીત થતી હોય, વાણીથી, એને પાનબાઈએ કહ્યું કે હવે છૂટા છૂટા તીર ન મારો, હવે મને તડપાવો નહીં, પરિપૂર્ણ આપો મને. હવે એટલી એને આમ લગન લાગી, તરસ લાગી, જિજ્ઞાસા થઈ. ત્યારે માં ગંગા સતીએ કહ્યું કે પાનબાઈ, હજી તમને બાણ નથી વાગ્યા, બાણ વાગવાને હજી વાર છે. અને બાણ વાગે ને ત્યારે સુરતા આસમાને ચડે, પછી દેહ દશા મટી જાય. જ્યારે બાણ વાગે, શબ્દરૂપી બાણ વાગે, એને માં ગંગા સતી એવું પણ કહ્યું છે કે સદગુરુ શબ્દના તમે થાવ અધિકારી પાનબાઈ, એવું પણ એક વાણીમાં કહ્યું છે. તો જ્યારે બાણ વાગે ત્યારે આપણી જે સુરતા છે એ આસમાને ચડે. અત્યારે આપણે આમાં બહુ ડીપમાં નથી જવું, પણ આપણે મુખ્ય મુદ્દો લીધો છે. બાણ રે જો વાગ્યા હોય પાનબાઈ તો બોલાય નહીં. ગંગા સતીએ એવું કીધું, હજી તમને બાણ વાગ્યા નથી, હજી તમે જે બોલો છો ને, છોટા છોટા તીર તમે મારો નહીં બાઈજી, મુझसे सहा ન જાય. હજી આ તમે બોલો છો ને ત્યાં સુધી હજી તમને બાણ વાગ્યા નથી. બાણ વાગ્યા હોય ને તો બોલાય નહીં પાનબાઈ. માં ગંગા સતી આવું કીધું. આપણે આજે બાણ રે વાગ્યા હોય તો બોલાય નહીં પાનબાઈ. આની ઉપર ડીપમાં જવાનું છે. તો બાણ રે વાગ્યા હોય તો બોલાય નહીં. બોલાય નહીં એના ત્રણ અર્થ થાય છે. એના મૂળમાં જઈએ તો ત્રણ અર્થ થાય છે. બોલાય નહીં ક્યારે? પહેલું,
બોલાય નહીં, એક એના મૂળમાં ભય હોય ત્યારે બોલાય નહીં. આપણે આપણા બાળકે કંઈક તોફાન કર્યું હોય, કંઈ નુકસાની કરી હોય, અથવા કે એમ કરતો ન હોય ત્યારે આપણે બાળકને મારતા હોઈએ, અને બાળકને આપણે મારીએ ત્યારે રડે ત્યારે આપણે પાછું એમ કહેતા હોય ચૂપ, એને બોલવા ન દેતા હોય. તો આ જે બોલાય નહીં એના મૂળમાં ભય છે, એના મૂળમાં ભય છે. બીજું, બોલાય નહીં એના મૂળમાં આપણે 50-60 વર્ષ પહેલાં જઈએ ત્યારે જે વહુવારું હોય કે દીકરી હોય કે નાનો ભાઈ હોય, એમાં મોટા ભાઈ બેઠા હોય, સસરા બેઠા હોય, પપ્પા બેઠા હોય, મા બેઠા હોય, ત્યારે વહુવારુંને બોલાતું નહીં. દીકરી હોય તો એ પણ ન બોલે, નાનો ભાઈ હોય, નાનો દીકરો હોય તો એ પણ ન બોલે, બોલાય નહીં. એના મૂળમાં મર્યાદા હતી, એના મૂળમાં મર્યાદા હતી. તો આ પાનબાઈને જે મા ગંગા સતીએ કીધું કે બાણ રે વાગ્યા હોય તો બોલાય નહીં પાનબાઈ, તો આના મૂળમાં ભય નથી, આના મૂળમાં મર્યાદા પણ નથી. આના મૂળમાં તો એક શાન છે, એક જ્ઞાન છે, એક પ્રકાશ છે કે શબ્દરૂપી જે બાણ વાગ્યા હોય, સદગુરુ શબ્દનો જો તમને બાણ વાગ્યું હોય પાનબાઈ, પછી બોલાતું નથી, પછી બોલાતું નથી. અને હજી તમે બોલો છો કે મારી છાતી ફાટું ફાટું થાય, મારાથી રહેવાતું નથી, એટલે હજી બાણ નથી વાગ્યું. બાણ વાગે, સદગુરુ શબ્દનું જ્યારે બાણ વાગે, એ જે સ્થિતિ છે એ સ્થિતિમાં ગયા પછી બોલાતું નથી. કારણ કે ત્યાં કંઈ છે નહીં, કંઈક હોય તો બોલાય ને. તમે જંગલમાં જાઓ તો ઝાડ દેખાય, ડુંગર દેખાય, સરોવર દેખાય, પક્ષીઓ દેખાય. તો એ જે દેખાય તો તમે બોલી શકો કે આટલા આટલા ઊંચા ઝાડ હતા, આટલા આટલા મોટા પહાડ હતા, આવડું મોટું સરોવર હતું, એમાં આવા આવા પક્ષી હતા. આવું તમે બોલી શકો. પણ એ જંગલમાં જાઓ ત્યારે આ જંગલ પણ નથી ત્યાં. તમે કોઈના મહેલમાં જાઓ તો પણ તમે બોલી શકો, કોઈના ઘરમાં જાઓ, કોઈના ઝૂંપડામાં જાઓ તો પણ તમે બોલી શકો. કારણ કે ત્યાં બધું દેખાય છે, દેખાય એટલે બોલી શકાય. પણ જે સદગુરુ શબ્દના જે અધિકારી થયા છે, જેને સદગુરુ શબ્દનું જે બાણ લાગ્યું છે અને જે સ્થિતિ થઈ છે, એ સ્થિતિમાં પાનબાઈ બોલાતું નથી. શું બોલવું? એટલે કીધું માં ગંગા સતીએ કે બાણ રે વાગ્યા હોય તો બોલાય નહીં પાનબાઈ. હજી જ્યાં સુધી બોલીએ છીએ ત્યાં સુધી બાણ વાગ્યા નથી. અને જેને જેને બાણ વાગ્યા છે એ મૌન થઈ ગયા છે, કંઈ બોલતા નથી. પછી શું થાય? પછી શું કરે? પછી તો પરિપૂર્ણ વચનમાં વર્તાય,
પછી એ જે સ્થિતિમાં જઈને આવ્યા પછી પરિપૂર્ણ જે વચન છે એમાં વર્તાય, એટલે પછી એમાં રહેવાનું હોય સતત વચનમય. બસ આજે આટલું. માં ગંગા સતીની કૃપાથી જે કાંઈ આજે સવારમાં બોલાણું છે એ આપની સમક્ષ પીરસી દીધું છે. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ. જય સિયારામ. ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગર માત્ર ને માત્ર માં ગંગા સતી, કળસંગ બાપુ અને પાનબાઈ આમના ભજનો સાંભળવા અને સમજવા હોય તો ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગરને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરી આવનાર નવા વિડીયોનો તમને મેસેજ મળે. જય સિયારામ.